યુનેસ્કો દ્વારા 26 જુલાઈના દિવસને ઇન્ટરનેશનલ ડે ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ મેંગ્રોવ ઇકોસિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. 26 જુલાઈનો દિવસ એટલા માટે મહત્વનો થઈ ગયો છે. મેંગ્રોવના જંગલો, મેંગ્રોવ ફોરેસ્ટ, કે જેને ગુજરાતીમાં ચેરના જંગલો પણ કહેવામાં આવે છે. તો મેંગ્રોવ જે છે એ જંગલો તો છે જ તે, પરંતુ એ આખી એક ઇકોસિસ્ટમ છે, કારણ કે મેંગ્રોવ જે છે એ એની આજુબાજુ એક આહાર કડી, આહાર સાંકળી, ફૂડ ચેઇન, ફૂડ વેબની રચના કરે છે. એની અંદર ઘણા બધા હેબિટેટ, રહેઠાણ પણ પૂરું પાડે છે. તો આજે મેંગ્રોવ ઇકોસિસ્ટમ જે છે એના કન્ઝર્વેશન, એના સંરક્ષણ માટે યુનેસ્કો એક દિવસ ઉજવે છે, અને એ દિવસ જે છે એ છે 26 જુલાઈનો દિવસ. તો એના માટે આ દિવસ મહત્વનો બની જાય છે. ભારતની અંદર આપણે વાત કરીએ તો ભારતની અંદર 5000 સ્ક્વેર કિલોમીટરના એરિયાની અંદર 5000 સ્ક્વેર કિલોમીટરના એરિયાની અંદર મેંગ્રોવના જંગલો ફેલાયેલા છે. સૌથી વધુ મેંગ્રોવ ફોરેસ્ટ વેસ્ટ બેંગાલની અંદર આવેલા છે. સૌથી વધુ બાંગ્લાદેશની અંદર આવેલા છે, પરંતુ બાંગ્લાદેશ અને વેસ્ટ બેંગોલની જે છે એ સરહદ ટચ થાય છે. તો વેસ્ટ બેંગલ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ. ગુજરાતમાં પણ ચેરના જંગલો આવેલા છે. કચ્છમાં સૌથી વધુ ચેરના જંગલો આવેલા છે. 800 સ્ક્વેર કિલોમીટરના એરિયાની અંદર જે છે એ આવેલા છે. તો આ ટોપિક જે છે એ અત્યંત મહત્વનો બની જાય છે. મેંગ્રોવના જંગલનું મહત્વ, મેંગ્રોવ ફોરેસ્ટ, મેંગ્રોવ વૃક્ષ, મેંગ્રોવ ટ્રી જે છે એનું મહત્વ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે. પહેલાં તો મેંગ્રોવ જે છે એ દરિયાકાંઠાનું રક્ષણ કરે છે. એના કારણે ક્લાઇમેટ ચેન્જ સામે લડવામાં પણ ફાયદો મળે છે. ક્લાઇમેટ ચેન્જ, ગ્લોબલ વોર્મિંગ, એની સામે લડવામાં ફાયદો મળે છે. બીજું, મેંગ્રોવ જે છે એ દરિયા કિનારાની આજુબાજુના વિસ્તારમાં ઉગતા હોય છે. એટલે દરિયા કિનારાની આખી જે ઇકોસિસ્ટમ જે છે, શોર લાઇન ઇકોસિસ્ટમ, ઓશિયન ઇકોસિસ્ટમ જે છે એને મજબૂત બનાવે છે. અને આ મેંગ્રોવ જે છે એ એક રીતના ઇકોટોન વાળા વિસ્તારની અંદર આવેલા છે, ઇકોટોન. અને આ એક પ્રકારના નવા જ બાયોમ અને નવા જ પ્રકારની ઇકોસિસ્ટમનું રચના કરે છે. જમીન જે છે, જમીન, આના જે મૂળ જે છે એ જમીનની અંદર હોય છે અને જમીનની બહાર પણ હોય છે. જમીનની અંદરના જે મૂળ એ શું કરે છે, જમીનને જકડી રાખે છે, મજબૂત બનાવે છે, સિમેન્ટ જેમ પકડી રાખે છે. એના કારણે જમીનનું ધોવાણ થતું નથી. અને જમીનની જે બહારના મૂળ હોય ને એ શું કરે છે, તો દરિયામાંથી જે મોજા આવતા હોય એ મોજાનો જે પ્રવાહ હોય એને ધીમો પાડે છે. જેના કારણે જ્યારે વાવાઝોડું કે ખૂબ જોરથી પવન કે એવું કંઈ ફૂંકાતું હોય તો એ પવનને એ બધાને અટકાવે છે. આ ઉપરાંત દરિયામાંથી જે કાંપને એ બધું આવતું હોય તો એ કાંપને પણ અહીંયા જકડી રાખે છે. જેના કારણે જમીન જે છે એ ફળદ્રુપ બની જાય છે. પૂરને નીને અટકાવે છે, જમીનના ધોવાણને નીને પણ અટકાવે છે. એક રીતે બફર ઝોન તરીકેનું કામ કરે છે. આખી ઇકોસિસ્ટમની રચના કરે છે, દરિયાનું રક્ષણ કરે છે, આખી ઇકોસિસ્ટમનું રચના કરે છે. સોઇલ, જમીન જે છે એને ફળદ્રુપ બનાવે છે. જમીનનો જે ઘસારો જે છે, ઘસારો એ અટકાવે છે, જમીન ધોવાણને એ બધું અટકાવે છે. દરિયાકાંઠાના ધોવાણને પણ અટકાવે છે. મેંગ્રોવના મૂળ જમીનને બાંધે છે. ઉપર અને નીચે બંને મૂળ હોય છે. કાંપ જમા થાય છે, દરિયાના ધોવાણને ઘટાડે છે. મેંગ્રોવ વૃક્ષો ખારા પાણીમાં પણ ઉગે છે. આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. બીજો આનો મેઇન શું છે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જે છે, એટલે કે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ જે છે, ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ કરતાં 4 ગણા વધુ કાર્બનને શોષવાનું કામ, કાર્બન સિંક તરીકેનું કામ કરે છે. એની કરતાં વધારે કાર્બન સ્ટોર કરવાનું કામ કરે છે. આખા વિશ્વની અંદર વાત કરીએ તો મેંગ્રોવના જંગલો જે છે એ માત્ર 0.1% જેટલા વિસ્તારમાં જ આવેલા છે. તેમ છતાં પણ એ બીજા જંગલો કરતાં 10 ગણો વધુ હેક્ટર દીઠ કાર્બનને સ્ટોર કરવાનું, કાર્બનને સંગ્રહ કરવાનું કામ કરે છે. પર્યાવરણના જતનમાં જે છે એ મેંગ્રોવની ભૂમિકાને ધ્યાનમાં લઈ અને મિસ્ટી પ્રોજેક્ટ જે છે એને શરૂ કરવામાં આવ્યો છે. મેંગ્રોવને ગુજરાતીમાં ચેર કહેવામાં આવે છે. ચેરના જંગલો જે છે એને મેંગ્રોવ. તો ભરતીના મોજાથી જે દરિયાકાંઠાના વિસ્તારનું જે છે એ ધોવાણ અટકાવવાનું કાર્ય પણ કરે છે. મેંગ્રોવના મૂળ જમીનના ધોવાણથી આવેલા કાંપને અસરકારક રીતે પકડીને એક રીતે ફિલ્ટરનું કામ પણ કરે છે. ત્યાં પાણીનું ને બધાનું ફિલ્ટરનું ને બધું કામ કરે છે. ખારાશવાળા સખત દરિયાઈ પવનોને મેંગ્રોવ આગળ વધતા અટકાવે છે. મેંગ્રોવનો બીજો એક મહત્વનો ઉપયોગ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, તો કે મેંગ્રોવના જે પાંદડા જે છે ને એ મોટા હોય છે. અને મોટા એ સાઇઝમાં પણ મોટા હોય છે અને એની ક્વોન્ટિટી એ જથ્થામાં પણ વધારે હોય છે. એટલે કે મોટા જથ્થામાં પાંદડા ઉત્પન્ન કરે છે. આ મોટા જથ્થામાં પાંદડા ઉત્પન્ન કરે છે તો આ બધા પાંદડા ઉપર જે છે ને એ ઘણા બધા દરિયાઈ જીવો રહેતા હોય છે. જીવાતું ને જીવડા ને એ બધા જે છે એને રહેવા માટેનું સ્થાન, એક રીતે હેબિટેટ રહેવા માટેની જગ્યા જે છે એ પૂરું પાડવાનું કામ કોણ કરે છે, એ મેંગ્રોવ કરે છે. મેં તમને પહેલા કીધું ને કે મેંગ્રોવ એક આખી ઇકોસિસ્ટમની રચના કરે છે. તો મેંગ્રોવના પાંદડાની અંદર ઘણા બધા સજીવો, ઘણા બધા દરિયાઈ જીવો જે છે એમને રહેવા માટેનું સ્થળ, રહેવા માટેનું ઘર, રહેવા માટેની જગ્યા મળે છે. અને આ જે દરિયાઈ જીવો જે છે એને ખાવા માટેનો ખોરાક જે છે, એ પણ આ પાંદડાની અંદરથી મળી રહે છે. અને મેંગ્રોવના વૃક્ષોની અંદર ઘણા બધા પક્ષીઓ જે છે એ અહીંયા રહેઠાણ તરીકે, હેબિટેટ તરીકે પણ રહે છે. આશ્રય સ્થાન પૂરું પાડવાનું કામ કરે છે. સ્થાનિક હવામાન સુધારવાનું કામ કરે છે. આ ઉપરાંત સ્થાનિક લોકો જે છે, એને બળતણ માટે, ચરણ માટે, લાકડા માટે જે છે એ મેંગ્રોવ
અગત્યનો સ્ત્રોત બની જાય છે. ફિશિંગ એટલે કે માછીમારી માટેની ફિશિંગ માટેની જે નેટ હોય એની ટ્રેનિંગ માટે માછીમારો જે છે એ રાઇઝફોરા અને સિરીઓપ્સના મેનગ્રોવ્સના વૃક્ષોની છાલનો ઉપયોગ કરે છે. તો મેનગ્રોવ્સના અલગ અલગ પ્રકાર હોય એમાંના બે પ્રકાર છે રાઇઝફોરા અને સિરીઓપ્સ અને રાઇઝફોરા. આ બંને જે છે એ માછલી પકડવા માટેની ફિશિંગ નેટ જે છે એની જાળી બનાવવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. ISFR ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ ના રિપોર્ટ અનુસાર ભારતની અંદર લગભગ જે છે એ 5000 સ્ક્વેર કિલોમીટર જેટલા વિસ્તારની અંદર મેનગ્રોવનું વાવેતર થયેલું છે. 5000 સ્ક્વેર કિલોમીટર, 5000 ચોરસ કિલોમીટર જે છે એટલા વિસ્તારમાં મેનગ્રોવ જંગલો આવેલા છે. આથી જ આ મેનગ્રોવના સંરક્ષણ માટે બજેટની અંદર એક સ્કીમ લોન્ચ કરવામાં આવેલી હતી જેનું નામ છે મિસ્ટી. 5 જૂન જે વિશ્વ પર્યાવરણ દિવસ છે એના દિવસે મિસ્ટી સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી. મિસ્ટીનું ફૂલ ફોર્મ પણ મહત્વનું છે, મેનગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ. હવે મેનગ્રોવના આપણે બધા ફાયદા જોઈએ તો એના આધારે ખબર પડી કે આ એક રીતે શું કરે છે, હેબિટેટ એટલે કે રહેઠાણ પર પૂરું પડે છે, એક પ્રકારની નવી ઇકોસિસ્ટમનું રચના કરે છે. એટલે કે મેનગ્રોવ ઇનિશિયેટિવ એટલે પહલ, શોરલાઇન એટલે કે દરિયા કિનારાના વિસ્તારોની અંદર હેબિટેટ્સ રહેઠાણ પૂરું પડે છે, અને ટેન્જિબલ ઇન્કમ ત્યાંના લોકોને શું એક રીતની ઇન્કમ આવક પણ આપે છે. કઈ રીતે? તો કે ઓલી માછલીની જાળી બનાવવાથી જે બળતણ માટેના લાકડાથી ને એ બધા માટેથી, એટલે એક રીતે આખી ઇકોસિસ્ટમની રચના કરે છે. તો મિસ્ટીનું ફૂલ ફોર્મ શું? મેનગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ.